નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઉના ન્યૂઝ 24। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતી કાર ઉના પોલીસના હાથે ઝડપાઈ, 2 આરોપીની ધરપકડ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબ અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની પ્રોહી જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાની કડક સૂચનાના પગલે ઉના પોલીસ સતત કાર્યરત છે। ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. રાણા સાહેબ દ્વારા સર્વેલન્સ સ્ક્વોડની ટીમો બનાવી અને પ્રોહી જુગારના આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીના ભાગરૂપે આજરોજ ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી. જાદવ તથા એએસઆઈ શાંતિલાલ વેલાભાઈ, એએસઆઈ ચોરુભા નારણભા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સાદુરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ હાજાભાઈ, રવિસિંહ, પ્રદીપસિંહ, અનિલભાઈ, ભૂપતભાઈ, સુનિલભાઈ, કેશવભાઈ, ભાવસિંહ, ગોવિંદભાઈની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએસઆઈ શાંતિલાલ વેલાભાઈ સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ રવિસિંહ, પ્રદીપસિંહ ગોહિલને બાતમી મળી હતી કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તરફથી એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને તળગામ તરફથી કેસરિયા થઈ માંગરોળ તરફ જવાની છે। આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડની ટીમે ગોકુલ હોટેલ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીના જણાવેલી સફેદ કલરની સ્વિફ્ટ કાર દીવ તરફથી આવતી દેખાઈ, જેને પોલીસે રોકાવી અને તપાસ કરી હતી। તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડેકીમાંથી પ્લાસ્ટિકના થેલાઓ અને બાચકા મળી આવ્યા હતા। આ થેલાઓ અને બાચકા ખોલી અને જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹2.5 લાખની કિંમતની મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર, 10,000ની કિંમતના 2 એન્ડ્રોઇડ મોબાઈલ અને ફોન અને ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 120 નંગ કે જેની કિંમત 27,891 થાય છે, તેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ઉના ન્યૂઝ 24 રમેશ સત્યની સાથે।